જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ બધાને હવારના પરમાં ઉઠીને જિંદગી કુળ દાતલું લઈને ઉપડી ગયા બાજુ લણું અહીંયા આવીને જોયું તો આ બતાવે લગભગ અડધું તો પારી ઉડાડી દીધું હતું. મેં કીધું હું તો ખોટો હોય. પછી કામ પાછો ઘેર ગયો ને બેહી ગયો ડુંડા વાટવા. તમને ન ખબર હોય ને તો કહી દઉં તમને કે અમારે ઘરે હે ને સુરત થી મહેમાન આવ્યા હે બાજરો લણવા. પણ એ મહેમાન એવા હે ને કે બાજરો ઓછો લણે ને સારા વધારે કરે. તડકાના વાટીને થાકી ગયા હતા આવી ગયા ઘડીક વાર પોરો ખાવા. ત્યાં એટલી વારમાં આવી ગયો નાસ્તો. પછી કામ તરબૂચ ને દાબી લીધું. આપણે ભાગ્યા આપડા ભેગું હથિયાર લઈને પાછો બાજરો લણો બેહી ગયા. બાજરો લણવા અને બાજરાને કહી દીધું કે આવી જા મોરે મોરો. બાજરો અડી ગયો મોરે મોરો ને સળાવી દીધી ગરમી. બપોરે મને ભેગો તાવે અડી ગયો તો તે સેટ નીંદર ઉડી 5 વાગે. ઉઠીને હથિયાર ને પાણીનો બોટલ લઈને જતો હતો ને તમને બતાવું જો જે તાવની અસર હજી છે. તાવ એનું કામ કાયદેસર કર્યું તો તોપા દેખાણો તો હું મારું કામ કાયદેસર કરી. તાવને પણ 2 ત્રોપા દેખાડીને કહી દીધું કે આવી જા મોરે મોરો આજ તો થઈ જાય. તાવ મોરે મોરો આવે કે ન આવે પણ આપણે એક તોપો ફોડીને ખટકાવી ગયા. બીજો કઈક વિચિત્ર પ્રકારનો જ ફૂટ્યો હતો એને ખપકાવી ગયા. એને થોડો મૂકું. ત્રોપા બપા પીને નારિયેળ પાણી ખાઈને કામ બામ પૂરું કરીને પછી ભાગ્યા સુરત વાળા વારે ઘેર. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જઈજો. મળીશું આવતા નવો વ્લોગ સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ.